કેમ કે જે ઘટમાં બોલે છે ને એ એક મૌન છે, એ સાંભળે છે ને એ એક જ બોલે છે. સાંભળનારો પણ એ છે ને બોલનારો પણ એ છે. જો સાંભળનારો ને બોલનારો જો એ વાત કરવા બેઠો હોય ને એમાં જો બેપણું આવી જાય ને તો એ હરીથી આઘો વહી જાય. જે બોલનારો વક્તા હોય છે અને શ્રોતા હોય છે એમાં દ્રષ્ટિ બે હોય છે એની, પણ કહેવાય ને કે એની દ્રષ્ટિમાં તો એ જ હોય છે કે સાંભળનારો અને બોલનારો એ બંને એક જ છે. આ તો આપણે બધાને પ્રેમ બોલાવે છે. બાકી આપણે કેટલા માણસો બેઠા છે અહીં? બે ચાર બે અને 7 માણસો છે. પણ એક આ 7 ક્યાંક બારે બાર જાય ને આગળ તો વાત કરશે કે અમે ફલાણા જગ્યાએ ગયા હતા અને અહીંયા સત્સંગ કર્યો છે. એટલે બોલે એ એટલા માટે નથી, પણ અહીંયા 8મો પુરુષ અહીંયા હાજર છે. એ જે પુરુષ છે, 8મો પુરુષ છે, એ આનંદ લે છે આપણો. એ તમે વાત કરી ને કે કોઈ સત્તા છે, એ સત્તા આ જ છે. જે 8મો પુરુષ અહીંયા હાજર છે અત્યારે, કે આ શબ્દ શૂનના ઘરમાંથી ઉઠે છે, પ્રાણના માધ્યમથી દેહમાં આવે છે, મસ્તિષ્કના માધ્યમથી શ્વાસમાં શબ્દ દ્વારા પાછા ન્યા સમાય છે. શબ્દ બધાના જે ઘેરથી ઉઠી હમાતા નથી. આપણે થોડીક વાર પહેલાં વાત કરીને કે ભાઈ આમાં બોલે છે, સંતોએ કીધું કે ભાઈ બોલે છે એ પોતે, પણ મને એવું મારો અભ્યાસ એવું કહે છે કે બોલાવનારો જે છે ને એ બધામાં બેઠો, પણ આ બોલનારો છે ને એ ક્યાંક અલગ છે. જે આ બોલે છે, કેમ કે જો એ બોલતો હોય તો એ આડું ન બોલે, એટલે બધાના ઘટમાં એ બોલતો પણ નથી. એ સંતોના ઘટમાં આવીને બોલી જાય છે ક્યારેક ક્યારેક. જે સંતો છે બધાના ઘટમાં તો આ બધા ગાળું બોલતા હોય બારે બાર ને, તો અહીંયા એ ન બોલતો તો નહીં. એને જો ઘટ કી બલિહારી જી ઘટ મેં મને સંત મળ્યા દુર્લભ, મને મળ્યા છે. આમાં હું આજે આવ્યો છે તો હું કોને જોઉં છું? એક નિર્દોષ, એક નિજાનંદ, એક પરિપૂર્ણ ભ્રમ. પરિપૂર્ણ ભ્રમ કોને કહેવો? કે જે તમે વાત કરી કે ભાઈ જેની દ્રષ્ટિમાં બીજું નથી, બેપણું નથી. જ્યારે સાધકનો એ સાધનામાં અભ્યાસ થાય, પરમાત્માને પામવા માટે ગુરુ કૃપાથી તમે આદેશ કર્યો છે, તો મારો પણ ફરજ છે કે આદેશને શરણ ઉપર ચડાવી અને વાત કરીએ છીએ કે ભગવાનને પામવા માટે 3 જ માર્ગ છે: ભક્તિ માર્ગ, યોગ માર્ગ અને જ્ઞાન માર્ગ. હવે ભક્તિ માર્ગ છે એની અંદર કોઈ મૂર્તિ પૂજા કરતા હોય તો ઘણીવાર આપણે એવું કહીએ કે ભાઈ તો મૂર્તિ પૂજા કરે છે, હજી કંઈ આગળ નથી આવ્યા. પણ પૂર્ણ શરણાગતિ એની અંદર હોય. શરણાગતિ એના જીવનમાં જે થાય, પાપાએ થોડી વાર પહેલાં વાત કરી, અમે ઉપદેશ લીધો ત્યારે વાત કરી ભાઈ ગુરુને આપ્યું હું તો કે તન મન અને ધન. ગુરુએ આપ્યું હું તો કે મન વસન અને કર્મ. તો એ તન ક્યું, એ મન ક્યું ને એ ધન ક્યું? કહે ને કે ગુરુએ આ પહેલાં માગ્યું આ શરીર. આ શરીર છે, એક દી આ શરીરનો બહુ ભય છે આપણે, તો ગુરુએ એવું માગ્યું, આ શરીર માગ્યું છે, તન માગ્યું છે, તો ગુરુને દઈ દીધું એટલે એની ઉપાધિ આપણે મટી ગઈ. તો આમાં જે રોગ થાય, જે થવું હોય આને થાય, મને નથી થતો. આ હોશ છે. તો એ ગુરુએ જે માગ્યું છે એને આપી દીધું. હવે રહ્યું હું ધન. ધન એટલે કે પૈસો નહીં. આપણે મનમુખી બની અને શાસ્ત્રો વાંચ્યા, ક્યાંક ગયા, સત્સંગમાં બધાના શબ્દ સાંભળ્યા, એ જે કહેવાય ને ગોખણિયું જ્ઞાન જે આપણી અંદર ફર્યું ને એ બધું ગુરુને આપી દેવાનું છે. એ જ્ઞાનનું ધન છે ને જે, એ ગુરુને આપી દેવાનું છે. ખોટી વસ્તુ આપીને હાસી વસ્તુ ગુરુ આપણે આપે છે. આપણે તો ગુરુને કચરો જ આપ્યો છે, આપણે કંઈ નથી આપ્યું. મને જ્યારે ખબર પડી ને પ્રભુ કે ગુરુને મેં કંઈ નથી આપ્યું, કચરો આપ્યો. પણ કચરાના હાટે ગુરુએ જે આપ્યું ને એની કિંમત નથી થઈ કે એમ. ગુરુ જે આપે એની કિંમત ન થાય. એટલે ગુરુને કાસો કચરો આપ્યો, ધન આપ્યું. પછી ગુરુને શું આપ્યું? તન ધન અને તન મન અને ધન. આ ગુરુને આપી દીધું આપણે. પછી ગુરુ આપે છે, શું આપે છે? મન વસન અને કર્મ. મન વસન અને કર્મ. પેલું હું એને આપે છે, મન આપે છે. પછી એ મન છે એને ક્યાં રાખવું? તો પછી આપે છે ગુરુ મંત્ર વસન. વસન આપે છે શ્વાસોશ્વાસનું, કે જ્યાં તું કાંઈ અભ્યાસ કરજો. પછી કર્મ. કયું કર્મ આપે છે? જગતના કામ કરવાનું નહીં, આમાં કામ કરતો રહેજો, તારા ઘટમાં. તારી સુરતાને ત્યાં રાખજો, તારા જે ગુરુએ આપેલું નામ છે ને એમાં. એટલે ભક્તિ છે, ભક્તિનું અંગ છે સમર્પણ. અને જે જ્ઞાન છે એનું અંગ છે સાક્ષી ભાવ. સંત છે એની સ્થિતિ જ્યારે શરૂઆતમાં જીવગતિનો કોઈ અંશ આ લાઈનમાં આવે એટલે એ પહેલાં જે સંતો દેખાય એની અંદર ભગવાનના ધીરે ધીરે દર્શન કરતો થાય.
કોઈ સત્સંગમાં આવે ને એટલે ધીરે ધીરે એની આંખ ઉઘડે. કેમ કે સંતના દ્વારે આવે ને, સંતના દ્વારે અમારે હંમેશા બાળક બનીને જવું પડે, બાળક બનીને જવું પડે. ભલે ઉંમર ઘણી હોય મોટી આપણી, પણ એ કામની નથી. બુદ્ધિ આપણી ઘણી હોય પણ એ કામની નથી. કેમ કે એનો અનુભવ અને એને આસન અને પદ મેળવ્યું હોય તો પૂર્વની કમાણી હોય અહીંયા એની. એટલે પહેલાં તો એક બાળક રૂપે તમારા બધાના શરણોમાં છે ને ખરેખર હૃદયથી વંદન કરું છું કે ગુરુના બાળક તરીકે એક શબ્દમાં આડીવળી વાત થાય તો ક્ષમા કરજો. પણ જે ભક્તિ છે એ ભક્તિ છે, એમાં સમર્પણ છે. અને જ્ઞાન શું છે તો કે જ્ઞાનની અંદર સાક્ષી ભાવ છે. સાક્ષી ભાવ એવો કે જ્યારે શરૂઆતમાં કોઈ સાધક આવે ત્યારે બધામાં ભ્રમ હોય છે. ઈશ્વરને બધા ઈશ્વર માત્રમાં દર્શન કરે છે. એ સ્થિતિમાં જ્યારે પરિપક્વતા એને આવી જાય છે, પછી એક દી વિશ્વને પોતાનામાં જોતો હોય. આ વિશ્વ છે ને એને પોતાનામાં જોતો હોય. એ બેઠો હોય, ધ્યાન ન કરે, સાધના ન કરે, તપ ન કરે. એ રીતે તમે જે વાત કરી ને સ્થિતિ બની ગઈ હોય એવી. ભજન કરવાનું ન હોય, ભજનની સ્થિતિ હોય એવી. અમે ઘણીવાર ભજન કરવા બેઠીએ તો લાગે નહીં, ને ઘણીવાર કામે હોય તો એ એનો આનંદ આપે ને એની વાત જવા દો તમે. સાલું ગાડીએ લેર છૂટતી હોય, મેં કીધું અમે આસન લગાવીએ તો ના લગે ભજન, કર્મ મેં લગે ભજન. આ કર્મ કરતાં કરતાં ભજન લાગી જાય. આની જે ગતિ છે, આની જે વિધિ છે એ કેવી છે જો તો તમે. કોઈ એમ કહે કે હું ધ્યાન ધરું પ્રભુનું, ઈશ્વરનું, તો એ ન થઈ શકે. પણ એની દ્રષ્ટિ પડી જાય. તમે જે વાત કરી બહુ ગમી મને, કે કોઈ એવી સત્તા છે કે જે તમને મને મારું ઓપરેશન કરાવેલું તો શરીરની અંદર છે ને કોઈ શક્તિ નથી, તો મને પરમાત્માનો રસ અંદરથી જ્યાં લગન ન મળે ને ત્યાં લગન હું આકુળ વ્યાકુળ થઈ જાઉં. મને આનંદ ન આવે એનો, એટલે હું આકુળ વ્યાકુળ થઈ જતો. શરીરની પીડાના કારણે 4-5 દી આનંદ ન આવ્યો. પછી રાતે 12 વાગે બેઠો ને એકલો લગભગ 1 કલાક અહીં ખાટલે બેસીને મેં કીધું કે ઘરના અમારું મને હસવાનું આવે એ મારા જગતને કેમ કહેવું, કે કહેવાનું હસવાનું આવે. રાતે દાદા ખરેખર રાતે બહુ આનંદ કર્યો. કેમ કે 8-10 દી શરીરમાં રહેતો હતો હું. શરીરમાં રહેવાની ક્રિયા છે ને એ તમને, કેમ કે આપણે બધા ઉત્પન્ન કેમાંથી થયા છે? ભોગથી થયા છે. ભોગથી ઉત્પન્ન થયા છે. એટલે આપણે વિચાર, આપણા મન, એના તરંગો બધા ભોગમાં ફરતા હોય છે. બસ સમૃદ્ધ ગુરુ, મેં થોડીક વાર પહેલાં વાત કરી કે ભાઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ છે ને મળવા મુશ્કેલ છે, અને એ બ્રહ્મનિષ્ઠ ગુરુને બ્રહ્મનિષ્ઠ શિષ્ય મળવો ને એ મુશ્કેલ છે. જો આ બેયનું મિલન થાય ને તો સમજી લેવું અહીંયા કે અહીંયા રામ છે ને નિરાકાર રૂપે બેઠો છે. આપણે બધા બેઠા છે. આપણી અંદર જે જગ્યાએથી શ્વાસ આપણે લઈએ છીએ ને, જે ઘરમાંથી, જે ગગનમાંથી, એ ત્યાંથી જ આ શબ્દ આવે છે બધા. આ આપણા કંઈ છે નહીં, આમાં નહોતા. અહીંયા તો અન્ન ખાધું તો અન્ન આમાં પડ્યું હોય, પણ આ જે શબ્દ પડ્યા છે એ ઘેરથી આવે છે. સૂન સે ઉઠે સૂન મેં સમાય, કોઈ વિરલા જાને આ બાતને. મને છે ને ઘણા ટાઈમ પહેલાં 2004માં એક પુસ્તક લખ્યું ને મેં એક બીજી સાખી લખી હતી. મૂર્તિ પૂજા ત્યારે હું કરતો, ત્યારે એક સાખી મને પૂજા કરતાં કરતાં યાદ આવી હતી કે ફૂલ બની અને ભક્તોના હાથમાં તું રમી ગયો, તારી ઓળખાણ પલમાં થાય અને તને ઓળખતા યુગો વીતી જાય. ફૂલ જ્યારે હાથમાં હતું અને હું તો પથ્થરમાં ભગવાનને જોતો હતો, પણ ફૂલમાં સુગંધ રૂપે એ બેઠો હતો ત્યાં દ્રષ્ટિ નથી પડી અહીંયા. પણ એની કૃપા હોય ને તો ખબર પડી જાય કે આ ફૂલમાં પણ ઈશ છે. ત્યાં તો છે પણ આ ફૂલમાં પણ એ જ રહેલો છે. એટલે ધ્યાન છે એ 2 પ્રકારના છે. ગુરુમુખી ધ્યાન કરે, પોતાની અંદર, પોતાના ભીતર. તમે વાત કરી ને, તમે જે વાત કરીને જ્યારે એ વિશ્વવ્યાપી બની જાય. કેમ કે આપણે સદગુરુ આપણે વિશ્વવ્યાપી બનાવે છે, પણ આપણે આ 2 ફૂટના 5 ફૂટની પેટારામાં આપણે નીકળવું જ નથી આમાંથી. ઓલા કહે ને ઘણી વાર કે તમે રાજકોટની બારે બાર જાઓ તો ખરા ક્યાંક, એમાં આની બારે બાર નીકળો તો ખરા કોઈક દિવસ. ક્યાં છે? આવું ન બોલવું જોઈએ. ગુરુ કૃપા માફ કરે. પણ કહેવાનો મતલબ એ કે રામકૃષ્ણજીના પૂજારી, રામકૃષ્ણજીના પૂજારી એ પર આવું ન બોલાય. પણ ગુરુ કૃપાથી એમ થાય કે બોલવાનું મન થઈ જાય છે કે રામકૃષ્ણજીના પૂજારી એ પદને ગયા અમે પામી. એક મુહૂર્ત મેં એસી દેખી જેને રામકૃષ્ણ પૂજારી પર મેં મત ભૂલો ગમારા, તમે પ્રેમથી તું કોણ છે ભાઈ? હે ક્યાંક લગ્ન હાથું જોડાતું. સદગુરુ તને એટલો સમજાવે છે. ગુરુ છે ને એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ તમારા શ્વાસના 10 આંગળથી તમને સુરતામાંથી, બધા પ્રાણમાંથી તમને સિગ્નલ આપે છે. બધા સિગ્નલ આપે છે. અને માઇન્ડ એ રીતે એકલા બેઠા હોય ને ત્યારે, આજે હું બસમાં આવતો હતો રાતે 12 વાગે, તો બસમાં હોય ત્યારે હું ઉશ્વાસના ભજનમાં બેઠો હોય ત્યારે સદગુરુએ મને કીધું, મને કોનું ભજન કરે તું?
મેં કીધું તું તો એ છે ને તું પાછું તારું નામ લેવા તને શું ફાયદો થાય કે મેં કીધું મને પરેશભાઈને વાત કરી પછી ફોનમાં આજે તો મારે આવું છે હું તો એનું ભજન કરતો હતો તો સદગુરુ કે તને તારું નામ લેવાથી શું ફાયદો થાય માલદેવ તું તો એ છે જ સમજીને રે ને કરવું ન પડે કંઈ હા. સમજીને રે કરવું ન પડે કંઈ ક્રિયા કરમ ધર્મ હમ ના કરે એ સ્થિતિ છે એની આખી એટલે પહેલાં તો આ દેહમાંથી સદગુરુએ ભાઈ થોડા દૂર કાઢ્યા એની કૃપા બાકી આમાંથી નીકળવું ને એ બહુ અઘરું છે બહુ અઘરું છે આમાંથી કેમ કે આમાં તો ભાઈ કેવું કેવું પડ્યું છે જેમ જેમ ઉંમર થાય એમ બેસીએ તો કમર દુખતી હોય આમાં કેટલું પડ્યું હોય આમાં ને આ બાઈ આગળ આને ઓળખીએ કોને ઓળખીએ ઘરે જાય ને એટલે આને ઓળખીએ કે ભાઈ માલદેવ નામનું દાદાએ મને પૂછ્યું કે તમારું નામ હું કે ભાઈ આ દેહનું નામ માલદેવ છે પણ કોઈ એમ પૂછે કે તમે ક્યાં રહો છો તો ખરેખર એમ કહેવાનું મન થઈ જાય છે ગુરુ કૃપાથી કે કોઈ ઘટ એવો ખાલી નથી ત્યાં નથી અમે આ ગુરુ કૃપાથી એવું કહેવાય છે કે કોઈ ઘટ એવું ખાલી નથી કે ત્યાં નથી અમે પણ અમને ઓળખાવ્યા અમારા સદગુરુએ વાહ. અમને આ ખબર નથી અમને તો એવું હતું કે આમાં રહેતા હતા એક જ હતા દાદા કોઈ એક જ હતા એમ પણ પછી સદગુરુ મળ્યા ને પછી ખબર પડી કે તમે એક નથી તમે એકના અને અનેક છો ક્યાં ક્યાં પેટારામાં તમે બેઠા છે મારા વાલા મારા સ્વામી ભૂલ હોય તો માફ કરજો પણ આ તો બધી વસ્તુ બહુ ગતિ ગહન છે પ્રભુ બહુ ગહન ગતિ છે એમ એકલા હોય જતા ખરેખર તો એને આને જોઈને આ શરીર છે ને આ શરીર એની આંખમાંથી પાણી વહી જાય છે આ ફળા કે આ તમે કેવા છે અનંતમાંથી એકમાંથી અનંત બન્યો છો તો ખરા નામવાળો રૂપવાળો ગુણવાળો કેવો બન્યો ને પાછો એમાં રહી તો એનાથી અલગ રહી પાછો આ પણ એની માયા કે ન પાપમ ન પુણ્યમ શિવમ આ કેને જોવાનું છે આને જોવાનું છે બાપુએ વાત કરી બહુ સરસ વાત કેને જોવ તમે કોને આપણા ઘરમાં ક્યારેક આપણે કોઈ જ અટાણ લગ્ન આપણી આંખ્યું છે ને જન્મ્યા ને તો એની બંધ હતી ને મરી ત્યાં લગ્ન બંધ જ રહી છે કેમ કે ગુરુ જો મળે ને તો આંખ તમારી ખોલે તો તમને દેખાય આપણે ઘરમાં આપણી પત્નીને જોઈએ પણ એમાં બ્રહ્મને ક્યારેય જોયો નથી જોયો છોકરો હોય એને આપણે સલાહ આપતા હોય ભણવા મૂકવા જઈએ તો એમાં આપણે જોયો ક્યારેય એ કોણ છે મારા અને તારા સૌ કોઈના હૈયામાં એક રામ રમી રહ્યો છે ભાઈ એક જ રામ રમી રહ્યો છે બીજો કોઈ નથી કબીરે ન કીધું કે કબીરા કુવા એક પનિહારી અનેક બર્તન સબકે ન્યારે ન્યારે ભયો પાણી સબની એક બધાનામાં એક છે એટલે સાધનાના બે પ્રકાર છે ગુરુમુખી હોય એટલે મેં પંક્તિ બાબુ બનાવી છે કે કોઈ કરે અક્ષર શબ્દમાં ભજન અક્ષર શબ્દ એટલે ગુરુએ આપેલો મંત્ર હોય કોઈ કરે શ્વાસકા ભજન કોઈ અક્ષર શબ્દમાં ભજન કરે કોઈ કરે શ્વાસકા ભજન હમ કરે ભજન હમારે સ્વરૂપ મેં પોતાના સ્વરૂપમાં રહેવું હોશમાં ત્રણ વસ્તુ છે દાદા હોશ બેહોશ અને મદહોશ આજે આપણે વાત કરીએ છીએ ને એ વાસેલી નથી દાદા વાસણનો શોખ નથી જરાય પણ તમે વાત કરી ને કે આ ત્યાંથી આવે છે એટલે આપણો માલ નથી આ તો ખાલી બીબુ તો વેસમાં આ તો એક ટ્રાન્સલેટ કરવા માટે છે સમજાઈ ગયું આ તો કંઈ છે જ નહીં એટલે હોશ બેહોશ અને મદહોશ હવે મદહોશ કોને કહેવો બેહોશ એટલે કે કોઈ દારૂ પીને આવતો હોય ગાળું બોલતો હોય એનો પરિવાર આખો હોય એને શું કહેવાય બેહોશ કે આ હોશમાં નથી આ બેહોશ છે ન બોલવાના શબ્દ બોલે છે તો એ બેહોશ છે વ્યક્તિઓની સ્થિતિ છે આપણે સ્થિતિની વાત કરીએ છીએ બાપુ એટલે બેહોશ છે એ વાત કરતો હોય પણ એ દારૂ નશામાં બેહોશ હોય એક હોય મદહોશ એટલે કે એને કંઈ ન હોય છોકરા બાય મકાન નાનું એવું ઘરમાં મંદિર હોય બે ટાઈમ જેવું ધૂપ કરી ને 70 પેઢીનું માગી લઈએ તો મને એટલું દઈ દીધું બરાબર આ મદહોશ છે એટલે એક હોશ જેને સદગુરુ મળ્યા એને પોતાનો ખ્યાલ આવી ગયો કે હવે મારા શરીરમાં બાબુ હું ભજન ઘણીવાર કરું ને બહુ તો સદગુરુ મને ભજન ન કરવા દે મને તને લાસારી મારે ભોગવવા નથી દેવી કે ક્યાંક લગે લાસારી ભોગવાતું તું કોણ છે આવું આપણે ભજન કરવું જ જોઈએ ગુરુના બાળકને પણ સદગુરુ એવા સદગુરુ છે કે તું કોનું ભજન કરે એમ તું કોણ છે બસ એક આને હોશ આ હોશમાં જીવન જીવે છે બધા એક હોશ મદહોશ અને બેહોશ જીવન ક્યાં કઈ ગતિમાં જાય છે આપણું એ બહુ જરૂરી છે જોવું એટલે બીજી તો કંઈ બહુ ખ્યાલ નથી દાદા
મને પણ તમારી જેમ ઘણી વાત થાય કે હું એટલું બધું બોલું ને પણ મને કોઈ ખબર નથી કે હું બોલું છું. આ ખરેખર વાત કરું તમને હું ગુરુ મહારાજની સાક્ષી કહું છું. ખબર નથી, મજા આવે. નથી વાત તો કરી નાખીએ છીએ આપણે પણ ખબર નથી, ખરેખર ખબર નથી. આ પર્વતભાઈ ઘણી વાર વારંવાર કહું છું કે ભાઈ ખબર નથી. એ થાય છે. આ એક ઇક્વિપમેન્ટ છે, મતલબ કે આવે છે ગગનમાંથી, આમાં જાય છે ને પાછા અહીંયા હમાય છે. અમને કંઈ ખબર નથી. અમે તો કહીએ ને કે ભાઈ ઓલા શા પીવાની રકેબી છે, શા કોઈ પી લે પાછા અમે તો કોરા ને કોરા. અમે રાખતા નથી કંઈ, વજન નહીં રાખવાનું કાંઈ છે. છે જ નહીં, એવું રાખે કે કાંઈ છે જો નહીં. રકેબી આપણે ક્યાં ગઈ? રકેબી અહીંયા હતી ને આગળ, શા પી લીધું અહીંયા પડ્યું છે, કોરે કોર્યું પડ્યું છે. આ પાછું આમ રહેવા આવડવું જોઈએ તો મેળ આવે. જો ભરાઈ જાય તો જ્ઞાન પણ નકામું. અરે આમ તો નકામો, અરે આમ બહુ કરવા જેવું નકામો. છે જ નહીં. એ રકેબી જેવું સદગુરુ મહારાજને કહે કે ભાઈ આ રકેબી જેવા રાખજો, હવે કોઈના પેટ ઠારીને પાછા અમને રાખજો ખાલી. નકર આમાં કંઈક બની જવાય ને તો મારી નાખીએ. કાંઈ બનવા જેવું નથી. અજ્ઞાની તો છૂટે, જ્ઞાની તો છૂટે જ નહીં કોઈ દી. અરે મારું છૂટે કોઈ દી. એ કે હું સાહેબ ગુરુ વચ્ચે એક બોલું એક શબ્દ. મારે ને ગુરુ મહારાજ આ તો ખાલી સહજ મારે લેવું પડે કહેવા માટે, એટલે ઉપદેશ હતો એકવાર. એટલે આપણે સદગુરુના બાળકો છે બધા, એટલે વાત કરી શકાય. ઉપદેશ હતો ને એટલે ગુરુજીને મેં કીધું જો આ ઘર ગુરુજીનું છે, મારું નથી. મારે ઘર છે જ નહીં. પછી તન મન ધન તો આપણે ગુરુજીને આપ્યા, બરોબર. એટલે એ પૈતું એમાં ગુરુના આ ગુરુ મહારાજ છે, એને એકવાર દર્શન આપ્યું બ્રહ્મ મુહૂર્તમાં, અને એ કે આ છોકરાને ચાદર ઓઢા. એટલે ખાલી વાત હું હાવ સાર કહી દઉં તમને, છેલ્લો સાર કહી દઉં. એટલે સવારના પરમાં હું આવ્યો એટલે મને કે આલે આ પૈસા ને તું ચાદર લે આય. મેં કીધું મારું કામ નથી આ ધંધો કરવાનો. મેં કીધું મને કે તને મારા બાપે કીધું હોય એટલે તને ચાદર ઓઢાડવાની હું આ વાત કરું છું ને. એને મને બ્રહ્મ મુહૂર્તમાં વાત કરી મારી, એને દર્શન દીધું ને મને જેમ છે એમ વાત કરી. મારા ગુરુ 17,000 સેવક છે. પાણીના કયા માને ને તો હું જોઉં કે દારૂ દુઃખ થાય એટલે એમ થાય કે આ સેવકથી આ લવચરાઈમાં થાય છે, આપણે આમાં પડાય નહીં. આ ધંધો ન કરાય કે મેં એને કીધું કે હું સેવક નહીં કરું. હવે સેવક કરવું એટલે એમાં એક વખત મારા બાએ કીધું કે બાપા પરણવાની ના પાડે છે. એટલે આ મારો મોટો ભાઈ છે, મારાથી મોટો, એથી મોટો છે. બહેનો બધી વહી ગઈ ધામમાં, અગમ દેશ. એટલે આ પડીને એક જ રૂમ હતો, એટલે એ નોખા ઘરે રહેવા ગયા. એમ બાપા આવ્યા એટલે બાપા કે બે પૈણા છે ને આ ના પાડે છે. એટલે બા આગા પાછા ગયા એટલે મને કે કાંઈ તકલીફ છે શારીરિક? ના તકલીફ કાંઈ નથી, લગ્ન કરો 10 છોકરા થાય એમ છે, તકલીફ નથી કાંઈ. તો મારે તમારા છોકરા જોઈને જાવ. એટલે મેં તો તમારી દોરી મારા હાથમાં, હું લગ્ન કરું તમારા છોકરા થાય ને તમારે જવાનું થાય. તમને તો મને આમ મારવી નાખો છે કે મેં એવી વાત નથી, પણ તમે એ છો તો કેટલા દીવા પ્રગટ છે. હું તો આવ રિજેક્શન આઈટમ છું. એટલે એમાં મેં જોયું કે આટલા બધા હજારો સેવક છે બધી જ્ઞાતિના, અને આને કયા ન માને એટલે એને દુઃખ થતું. એટલે આપણે આવી ઉપાધિ શું કામ ન થતું? હરકતા પકડાય. એટલે પછી હવે એમાં એક વખત દ્વારકા જવાનું થયું. એટલે અહીંયા અમે દર્શન કરતા હતા તો બધા જોતા હતા એને, અને બાપા જોતા હતા મને, અને હું બાપાને જોતો હતો. દર્શન કરી લીધા એટલે બેઠા દેવકી મંદિરે. દેવકી મંદિર છે ભગવાનની સામે માતાનું મંદિર છે. આ છોકરો બાજુમાં બેઠો હતો.
મને કે એકલેશ્વર એમાં તમારે ઓઢો ઓઢવાની જરૂર નથી, અને આ બાબલાનું હૃદય ખોલી દે હોય કે એવું કોચી મળે તો તાળા મારા ઉઘડે. એટલે મેં કીધું, બાપા એમ કેમ કહો છો? હા, હું સાચું કહું છું, એમાં તમારે ઓઢું ઓઢવાની જરૂર નથી, પણ હૃદય ખોલી દો. એટલે મેં એને કીધું, દ્વારકાના દરવાજામાં ઘરે છે ને ત્યાં એક બાય પાણી પાય છે બધાને, વોટર કુલર, અહીંયાથી એક ગ્લાસમાં પાણી લઈ આવી એટલે લેવા ગયો. મેં તું હૃદય તો ખોલ તારું, પણ તારે મને એક સાક્ષી આપવો પડે. એટલે કે આ કોઈ પરિચિત છે નહીં, એક દ્વારકાનાથ છે, તો એને સાક્ષી કરે. મેં કીધું, હા. એટલે એને દ્વારકાનાથે સાક્ષી કર્યા. બાપાનો ફોટો છે ને એમાં જો છાતી છે. હા, તારા સંગમાં વિષ્ણુ રહેવે તો તું વૈષ્ણવ હાચો, એના સંગનો રંગ ન લાગ્યો ત્યાં તું કાચો. ભાઈ તું ભગત ન થયો, સિદ્ધને કુમારનો ફરે છે, નાકનો ભૂલો ફરે છે. એ ભાઈ તું ભગત ન થયો. હરિજન દેખી ભેટવાનો દોડ્યો, ના હરખો હરિગુણ ગાતા, કામ ને ક્રોધતા ચટકે મટકે લોચન ભૈરા રાતા. ભાઈ તું ભગત ન થયો. આ પર દુઃખ દેખી દિલમાં દાયજો નહીં, અને પરની દાસી નથી ડરતો. વાલપ નથી વરવી છેડાય રે, હાલે છે હું કરતો. મનના ગુરુ તમને મનથી મળશે, સાચી વસ્તુ તમને એમાં જશે. દાસ દયાનંદ ગુરુ બ્રહ્માંડ ચરણે, સાચું તો કેવું પડશે. એટલે પાણી લઈ આવ્યો, તન મન ધન ને સાક્ષી તારા. એટલે એને હૃદય ખોલ્યું. એની સુરતા છે એ બહિર્મુખ હતી, અંતર્મુખ થઈ. સુરતા ગગનમાં પૂરી, મેં નામ સાહેબ કા નૂરી, મારે હવે નથી યોગ સિદ્ધિની જરૂરી. હા, સુરતા ગગનમાં પૂરી. એટલે એને ખ્યાલ આવી ગયો. પછી હવે આ રીતે ગુરુજીએ છોકરો તો કરાવી દીધો મને. એ પછી લાઈટ થઈ મને. છોકરા થાય તો ગુરુને જવાનું, ગુરુની ગતિ, શરીર ગુરુની ગુરુ પાસે. તો છે જ, પણ શરીર જે છોડવાનું તો કરતો થાય ને. હતો બસ. એટલે આવી રીતે મને નિમિત્ત કરાવે. પછી મને મોકલો ક્યાં કે જ્યાં સિદ્ધપુર પાટણ છે ત્યાં બિંદુ સરોવર છે, દેવહૂતિનો આશ્રમ છે કપિલ ભગવાનનો. ત્યાં પરશુરામેની માતાનું શ્રાદ્ધ કરેલું. અવગતે જે બાયું ગયું હોય માતાઓનો શ્રાદ્ધ ત્યાં થાય છે. એટલે અહીંયા અમે ગયેલા. એક ભાઈના સસરા દેવ થઈ ગયા હતા. એટલે મને કે એકવાર તો તમે અહીંયા આવો કે સિદ્ધપુર, પછી તો અહીંયા કોઈ નથી. એટલે અમે ગયેલા. તો ડાકોર ગયા ને પછી ત્યાં ગયા. એ વાવડ છે અહીંયાથી મને એક ભાઈ આવ્યો અહીંયા. મરી ગયાની પાછળ પેટ સોગાદ આપે. એટલે હવે ત્રાસ લઈને આવેલો, ત્રાસ. તો એ હાણક લઈને આવેલા. એટલે એ કે ગજબ થઈ ગયો. કે શું ગજબ થઈ ગયો? એટલે કે હમીર બાપાએ શરીર છોડી દીધું. હવે ગુરુજી અહીંયા આવ્યા અને હું અહીંયા સિદ્ધપુર પાટણ ત્યાં સત્સંગ કરતા હતા. એટલે કે અત્યારે કહેશું ને આ ભગત ભાગી જશે. મેં ચા પીધો જ, તમારું ખાધું નથી, પણ તમારે ચા પીધો છે. એટલે હું 12:30 1 સુધી ભજન કરીશ, પછી જાય છે. એ 12:30 1 સુધી ભજન સત્સંગ કર્યા. અને પછી એ લોકોને ખબર કે હવે મારે સિદ્ધપુરમાં બસ મળે નહીં. રિક્ષા કરીને બસ સ્ટેન્ડે ગયા. તો અહીંયા 1-2 જણા શાકભાજીના કોથળા ઉપર સૂતા હતા અને લાઈટ ઠરેલી. એક લાઈટ હતી. મેં કેમ આ બધું બંધ? તો કે સવારે ખુલે છે. તો પછી બસ ન મળે તો કે બસ મળે ખરી, પણ હાઈવે ઉપર
એટલે અહીંયા ગયા અને અહીંયા ગયા તો અહીંયા ઉપરથી બસ આવી અને બે ગયા. સવારના 5 વાગ્યામાં અમને અહીંયા ઉતાર્યા. એ 5 વાગે અમદાવાદ ઉતર્યા અને ત્યાંથી પછી રાજકોટ આવ્યા. 8 સાડા 8 અહીંયા આવ્યા. પછી આ છોડીને ઓલી છોડી બે મને પકડીને રોવા માંડી. બાપા વયા ગયા. મેં તો શરીરથી તો દીકરીઓ જવું પડે, કારણ કે મને ચિંતા એ હતી આ એટલી બધી ગુરુ અર્પણ થઈ ગઈ છે. એને હિસાબે મેં આ ફોટા ફૂટી રાખ્યા છે કે હું કાંઈ રાખું નહીં, એક અરીસો જ રાખું. માલદેભાઈ એક અરીસો જ રાખું. હા પણ થોડી હિસાબે મારે એને બનાવ્યો હતો ગુરુજીનો ફોટો, એની સામે એટલે રાખ્યો હતો. એ બે એટલી પ્રેમી હતી અને કુંવારીઓ હતી પાછી. પણ એને ગુરુનાર લગ્ન કરી લીધા હતા. સદગુરુ સાથે ગોઠડી બીજા છે નહીં બોલું, ચિત્ત ચંદનનું લાકડું જ્ઞાન વાસલે ખોલવું. એટલે એને એવી પ્રેરિત હતી. આ છોકરાને એમાં આ આવડી પછી બાપાનું શરીર છૂટ્યા પછી આ અગમદેશ ગઈ. હવે અગમદેશ ગઈ પછી મારે અહીંયા જે તૈયાર થાય એને આ ચાદર ઓઢેલી હતી દાદા ગુરુ પાસે. એટલે એ ઉપદેશ કરતી. હું તો ઉપદેશ બોલે બંધાડી ગયો હતો કે નહીં કરું ચેલા ચેલી. હા હવે એમાં બાપા બ્રહ્મોત્માં બહાર નીકળ્યા અને મને કે બોલી રહ્યો છે ને સ્થૂળ દેહ નથી, બોલી રહ્યો છે ને સૂક્ષ્મ શરીર નથી, બોલી રહ્યો છે ને કારણ શરીર નથી, અને બોલી રહ્યો છે મહાકારણ શરીર નથી. અને હું તને કહું છું કે તું શું મૂંઝા કરું? તો મેં કીધું આ સત્સંગમાં કોઈ તૈયાર થાય છે તો હું તો ચેલેન્જ કરી ન હોઉં. તો કે બાબલો, આને બાબલો કે બાબલો છે નહીં કે એનું હૃદય તો ખોલ્યું છે, સુરતા એને એમાં પડી છે. બાબલો રાઈટ છે. આ ભીષ્મ પિતામહે શરીર છોડ્યું ઉત્તરાયણના સૂર્ય ત્યાં જે મકર સંક્રાંતિ આવે છે ત્યારે એને ઓઢવું ઓઢાડે અને પૂજા કરજે. મરદા બેઠા કરવાનું કાંઈ શીખવાડતો નહીં. હા હા એ કાંઈ શીખવાડતો નહીં. કારણ કે ગુણ પોતે ગુણની આગળ રહો. દોય કર જોડે દાસ, સદા સર્વદાસ સમર્થા વિઘન નો આવે પાછું. એટલે મને કે એનું હૃદય એને તારે પૈસા દીધા લઈ આવ્યો અને પછી ઓઢી લીધી અને એની પૂજા કરી, પ્રદક્ષિણા ફેરી, એના ચરણ પ્રક્ષાલન કર્યા, ચરણમાં લીધું અને હાથ તોરા કરી, આરતી ઉતારી. સારું એને 950 થયો અને મારે 1 હું હવે ગુરુમાં જ વચ્ચે તમારા વચ્ચે હું બોલ્યો હતો એના ઉપરથી આખી ધારા આવી. એટલે એમાં હે ને ઉપદેશનું વાતાવરણ હતું એકવાર તમારે. એટલે મારી કંઈક તમારી વાતમાંથી વચ્ચે મેં વાત લીધી. એટલે તમારે હજી ધારા બાકી છે. એમાં એટલે એમાં શું થયું કે ગુરુ મહારાજે મને તો આ ગુરુ મહારાજની છે જગ્યા, એમાં મારે ઉપદેશ કરવાનું આવ્યું. થોડોક ટાઈમ ઉપદેશ વચ્ચે નહોતો થયો એટલે ઉપદેશ કરવાનું આવ્યું. એટલે મેં કીધું કૃષ્ણ ઉપદેશ કરવાનું છે તો થોડુંક કંઈક મને થોડી કંઈક વાત કર ને, તો હું એ રીતે થોડુંક મને યાદી કરાવો તો કંઈક થોડુંક સ્ટેપ કે આ તે બધી હા જો કેવી સરસ વાત કરે, જો કેવું બોલે સરસ. હા એટલે મેં કીધું કૃષ્ણ, મેં કીધું મને તું કંઈક કે ને, તો મેં કીધું હું એ રીતે મને કંઈક યાદી કરાવો. એટલે મેં કીધું ઉપદેશ હોય તો મેં કીધું વ્યવસ્થિત. મને કે ઉપદેશ ગુરુ મહારાજને કરવાનો છે કે તારે? ઉપદેશ તો ગુરુ મહારાજ કરે ને, હું થોડો કરું કીધું. મને કે આમાં તારું હું? મારું કાંઈ નહીં. તો કે તું નીકળી જા, તારું આમાં કાંઈ છે જ નહીં, નીકળ. મને કે હું પડાયતી કે તારું કાંઈ તન મન ધન ગુરુ તું છો? મને કે ના ના હું કાંઈ નથી.
મને કે તારું શું છે? મેં મારું કાંઈ નહીં. તો કહું ઉપદેશ કોણ કરે? મેં કીધું, "ઈ તો સદગુરુ કરે." મને કે તું પણ અહીંથી. મેં કીધું આ વિશ્વમાં સૌથી મોટું ધન મને આપી દીધું, તારું કાંઈ નથી આ દુનિયામાં. મેં કીધું વાહ મારી વાહ, કાંઈ કઈ રહી જાય ને બાકી અહીંયા ગુરુ બનીને રહે. ગુરુ એવું રહે ને. મને કે ગુરુ તું છો? મેં ના. મને કે નીકળ બહાર નીકળી જાય તી કે નીકળ ઉપડી કે તારું હવે કે ઉપદેશ ગુરુ કરશે, તું નીકળી જા. હા. એટલે સાખીને આપણે બનાવી કે ભાઈ કોણ ગુરુ સન સખી ઉન દેશ મેં વહાં ન ગુરુ ન સેલા ભ્રમ અકેલા. જો કેવડી વાત. ત્યાં ગુરુ શિષ્ય મટી જાય છે. હવે ઈ કાલે ને ત્યાં છે ગુરુ શિષ્ય મટી જાય છે. અહીંયા રાખો એમ કે હવે ઈ ભગવાન સત્સંગ કરશે. અને મારે વચ્ચે બોલો, આમાં ખરેખર આપણું આમ ઈ વસ્તુ આખી કેમ મોજ આવે. અને ઘણીવાર આપણે એમ કહેવાય કે આમાં છે એ તો સંતો બહિમુખ દ્રષ્ટિ છે ને આપણી, એટલે આમાં લાવવા માગે છે. યોગી હતી ને મુનિ બારીપુર કરે સાધના તારી, તો અંતરમાં રહીને રહ્યો તોય પર. એ પરસ છે. કેમ કે જો દેહમાં છે એ તો ખાલી પ્રકાશ છે. આ લેમ્પ છે ને એનો આ પ્રકાશ છે, પણ મૂળ એનો શક્તિપુષ તો ન્યા છે. એટલે આમાં જે છે એ તો ખાલી એનો પ્રકાશ છે, એનો સૂર્યની કિરણ છે એમ કહું તો હાલે. બાકી મૂળ તો એ મૂળ રૂપે તો એનો પ્રકાશ છે, એમાં સામું નથી જોવાય. એમ આપણે ત્યાં દ્રષ્ટિ, ત્યાં બુદ્ધિ હેઠી પડી જાય. મન તો નાસવા માંડે. મન કે મને કંઈ ન હોય છે, ઓલું સિંધ કે મને પણ કંઈ ન હોય છે. આનંદ અપાર, ત્યાં આનંદ અપાર રહી છે. એટલે સલ સખી ઉન દેશ મેં વહાં ન ગુરુ ન સેલા ભરમ અકેલા. સદગુરુ એવા હોય છે શિષ્યને એ જગ્યાએ લઈ જાય છે કે એમાં શિષ્ય પણ ઉપર ન રહેવા દે, ગુરુ પર ઉપર ન રહેવા દે, એને ભ્રમ બનાવી દે. એને પોતાને ભ્રમ બનાવી દે છે, દેહને નહીં, પોતાની સ્થિતિને ભ્રમ. એ વાત બહુ સરસ શબ્દ છે તમારા, કે હરેક વ્યક્તિની સ્થિતિ હોય છે, એને શરીર જોડે ક્યારેય ન જોડવી. આમાં લોકોને સાધનામાં આવે છે એટલે શરીર જોડે જોડે છે ને એમાં એ થાપ ખાઈ જાય છે. કોઈ પણ સાધક જ્યારે શરીરને કંઈ પણ બનાવવા માગશે, આ શરીરને કંઈ પણ બનાવવા માગશે, એ શરીર પાસે કોઈ પણ ક્રિયા કરવા માગશે, એટલે એ થાપ ખાઈ જાય એની સાધનામાંથી. એ પહોંચીને એ કે અટકી જશે. જેમ તમે બહુ મને તમારા શબ્દ છે ને એ અંદરથી બહુ સમજાણા કે બેનવે તમને કીધું કે ઉપદેશ ગુરુને આપવાનો છે કે તારે આપવાનું છે, એટલે એટલી જ ખબર પડી ગઈ કે આમાં ગુરુ કોણ છે. આ નથી ભાઈ. અમારે એક ભાઈ છે ને અહીંયા મિત્ર રોહિતભાઈ છે, આ ભાઈની ઉંમરના. એટલે એનો એવો ભાવ કુદરતી. કંપનીમાં તો બધા માણસો હોય, તો પહેલી વાર મુલાકાત થઈ એટલે એ આવીને પગે લાગે. મેં કીધું તારી વાત બધી આ છે, ડિસિપ્લિન છે, પણ હવે એ તું ગુરુ તને ખબર પડી ને તો બહુ મોડું થઈ જાય. એમ કૂકું તું હા રહેવા દે. હા કંઈ નથી. આ વેસમાં ઓલા જાન જાતી હોય ને તો ઓલા જે માલિક હોય ને ઘરનો ઈશાનો મને બેઠો હોય, ઓલા ઠેકડા મારતા હોય. બીજા ટેકડા એ આપણે એમ ન રહેવાય. આપણે તો જેના ઘરે જાન આવી તો પીઠ માણા હોય ને, શાંતિથી બેઠો હોય, ઠેકડા બીજા મારતા હોય. એટલે આ મન બુદ્ધિ એવા છે ને મારા કે ગમે એ બનાવી દે. ક્યાંક તો તમને ગુરુ બનાવી દે, શિષ્ય બનાવી દે, પણ કહેવાનો મતલબ છે કે ભ્રમ સમાના કેવલ જે ભ્રમપદની વાત છે. આ વાત કેવી છે, ભક્તિ માર્ગમાંથી નાનું બાળક હોય એ માટી લઈ અને માટીના રમકડા બનાવી મયુર બાપુ અને એ રમતું હોય છે. એક દિવસ રમતા 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 એક દિવસ એ બળદને જોઈ, એટલે રમકડા જોઈને હાસા બળદને જોઈ છે. એટલે પછી એને ખ્યાલ આવે છે કે આ બળદ જે મેં માટીનો બનાવેલો છે આ હાલતો નથી, ખાતો નથી, પણ ઓલો જે બળદ છે ને એવો મારે લેવો છે, પણ આગળ મારી અવસ્થા નથી. એટલે સાધુના લક્ષણ છે દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સુજાન, સાધુ કે છે લક્ષણ. દયા એની અંદર કેવી હોય છે? દયા હોય છે. કઈ દયા? કોઈ બીમાર છે ને પૈસા આપવાની દયા નહીં. એને દયા એ હોય છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે, જેમ કે હું તમારે અહીંયા આવ્યો છે, તો મારી ક્ષમતા પ્રમાણે હું વાત કરું છું, તો એને પ્રાર્થના કરતા હોય છે ભીતરથી કે આ જીવ આવેલો છે, આમાં કંઈક કમી છે, ઈશ્વર તું પૂરી કરજો. આ પ્રાર્થના સંતો કરતા હોય છે. આવીની દયા હોય છે. દયા. ગરીબી એની અંદર એ જ્ઞાન હોય છે, એ પોતે ભ્રમથી અલગ ન હોય, ભ્રમથી એક ક્ષણ અલગ ન હોય. હું મારા હરીથી એક ક્ષણ અલગ ન રહી શકું. જો અલગ રહું તો માલદેવ બની જાઉં તો પછી મારે ક્યાં લઈ જવાને? હે મયુર બાપુ બની જાય ક્યાં જવું પછી? કાંઈ બનવું જ નથી. કાંઈ નહીં. એનાથી અલગ પડ્યા એટલે ક્યાંક બની ગયા. એટલે દયા, ગરીબી, બંદગી એને ભજન કરવાની જરૂર નથી, છતાં પણ ગુરુએ આપેલા જે શાન બતાવી છે ગુરુએ,
એ શાનમાં એની સુરતા રાખીને બેઠો હોય છે. વાહ વાહ વાહ. આવી ગરીબી ભોગવે. દયા ગરીબી ને બંદગી. આ બંદગી ત્રીજું લક્ષણ. દયા ગરીબી બંદગી ક્ષમતા શીલ સુજાન. ક્ષમતા એની અંદર એ ક્ષમતા હોય છે કે સાધક એને અહીંયા કોઈ આવે છે તો એની કેટલી ક્ષમતા છે એ જ રીતે એ વાત કરે, બીજી વાત ન કરે. પહેલાંનો વિદ્યાર્થી હોય ને એની આગળ તમે 12 સાયન્સની વાત કરો તો એને બધું ઉપરથી વહી જાય. એને શું લાગે કે આ બાપુ તો શું કહે છે, કંઈ સમજાતું નહોતું. છતાં પોતે એવડી ઉચ્ચ કક્ષાને પામેલો પુરુષ, બ્રહ્મમય બનેલો પુરુષ પાછો જીવ ગતિમાં આવે અને નાનપણથી ઉદાહરણો રોહિદાસના, કબીરના આવા નાના નાના ઉદાહરણો, શાસ્ત્રના ઉદાહરણો દઈ અને પરમાત્માને અહીંયા લઈ જવા માટે પ્રયત્ન કરતો હોય છે. દયા ગરીબી બંદગી ક્ષમતા, આ એના ક્ષમતા હોય છે. શીલ, જેને શીલ છે, જેના નિયમ છે કે ભાઈ દ્રષ્ટિ એની બીજે જાય નહીં, સુરતા એની બીજે જાય નહીં, આહાર વિહાર ચારિત્ર જે પણ કહો એ શીલનો પાકો હોય છે. એ ક્ષમતા શીલ સુજાન દયા ગરીબી બંદગી આ સાધુના લક્ષણ છે. સલક્ષણ સાધુના છે. અને સાધુ કહેવાય, કપડાં પહેરીને સાધુ ન કહેવાય, સાધુના સલક્ષણ છે. એટલે કહેવાનો મતલબ એ કે મને એક બાપુ છે ને મળેલા મહુવા, આ ભાઈ ત્યાં આવેલા, એક ઘટના બનેલી છે મહુવાની ઘટના 2000 અને લગભગ માનો કે 2013માં ઘટના બનેલી કે અમારા એક સેફ્ટી ઓફિસર એને છાતીમાં શ્વાસ ચડી ગયો એટલે ભૂત સાહેબની જે હોસ્પિટલ છે મહુવાની અંદર ત્યાં લઈ ગયા. એટલે આ મારા મિત્ર છે, મેં એને કીધું કે તું એના અંગૂઠા હોય ને એમાં નવરત્ન તેલની પડીકી લાવી અને શોધ, ત્યાંથી એને દાખલ કરીને ડાયરેક્ટ ભાવનગર લઈ જવાના. જો ગુરુ કૃપા હોય તો કંઈક મેળ આવી જાય. એટલે આ ભાઈએ છોડવાની શરૂઆત કરી એટલે ધીરે ધીરે ક્યાંક એવી ઘટના ઘટિત થઈ, એ ભાઈને મેળ આવી ગયો. હવે એ સમયે ત્યાં એક બાજુના ગામના બાવાજી એ પોતે યોગ કરતા હશે એટલે આમ તમને લાગે કે 30 વર્ષના છે પણ 70 વર્ષ ઉંમર એની. એટલે હું બેઠો હતો એટલે એને મને પ્રશ્ન પૂછ્યો, આઘો હતો, આ ભાઈ પણ ત્યાં હતા, કે તમે મને ઓળખો છો? એટલે મેં કીધું ભાઈ તમારા શરીરને તો હું ઓળખતો નથી. તો એને મને એવું કીધું તમે મારા ગામના લાગો છો એ કે. મેં કીધું પછી મને થોડીક લાઇટ થઈ. મેં કીધું તમે જો એ દ્રષ્ટિથી ઓળખ્યા હોય ને તો 100% તમારા ગામના હશે અમે. તો મને કે પંચ કયો તમારો? મેં કીધું પંચ તો હોય નહીં. મને કે નામ તો હોય ને. મેં મને કીધું પંચ કયો તમારો? હું કહું નામ તો હોય ને. તો એ કે કબીર. તો પછી એને પાછો પ્રશ્ન કર્યો મને કે કબીરનો જન્મ ક્યાં છે? તો પછી એને જવાબ આપ્યો કે જ્યાં કંઈ સંભવે નહીં કે જ્યાં કંઈ ઉદ્ભવે નહીં, કોઈ તરંગ ત્યાં કબીરનો જન્મ થયો છે. કે તમારી અંદર મારી અંદર રહેલા સર્વની અંદર કબીરનો જન્મ થાય, 100% થાય, ક્યાંય સંભવતું નથી. આ માર લે મન કી તરંગ હો ગયા ભજન. બસ આ બહુ લાંબી વાત નથી આમાં. ગુરુએ સમરણ આપેલું છે એ સમરણ કરવાનું હોય, ભલે મોટા ભૂપત બની જાય પણ સમરણ ન છોડવું. આ સંતોનું એલાન છે, આ સંતોની વાત છે દાદા, કે ભલે તમે બ્રહ્મ બની જાઓ. એક દિવસ આજે તમને કાલે વાત કરી બસમાં મને એવું શું હું સમરણ કરતો હતો, સદગુરુ મારા સદગુરુ આવે અવ્યક્ત રૂપે આવે, કેનું સમરણ કરે મને? તો પછી મારે સત્સંગ ચાલુ જ હોય, ઘરે રાતે 12 વાગે હું તો હોય તો સત્સંગ ચાલુ જ હોય કાયમ માટે, કેનું સમરણ કરે? મેં કીધું આપણે અટકી જવું પડે, ભેદ તો નથી, બે તો નથી, તો તું સમરણ કેનું કરે છે એ કે. મેં કીધું જય ગુરુ મહારાજ. મને ગુરુ સમરણ આપે ને સદગુરુ તો સમરણ પણ છોડાવી લે. ક્યાં આટા મારે હાથો જોડે, તું હી તું. ભેદ મટી જાય. હા, ભેદ મટી જાય એને સહજતા ભાવમાં થાય. ધ્યાન ધરે તારું દેવતાઓ ભાઈ, એ સ્વરૂપ તને બતાવ્યું સદગુરુએ. આવી ગુરુની કૃપા છે. બહુ સરસ છે ગુરુની કૃપા, બહુ સરસ છે ભાઈ. બાકી તો આની વાતો જેટલી કરીએ છીએ આ બ્રહ્મની એમાં કોઈ ખૂટે એવી નથી. આના હરિગુણ છે, આપણે બધા ગાઈએ છીએ. અને આ શૂન્યમાંથી આ શબ્દ આવે છે ને આ દેહ મંડળમાં આવે છે ને પાછા અહીંયા જાય છે. આમાં કોક મોતીડા છે એને ભાવે છે અને મોઢામાં જાય છે, નાભી એને આનંદ થાય છે. ભજન દાદા છે ને મારા અભ્યાસ પ્રમાણે ભજન છે ને સવા ભગતે અગ્રભાગનું ભજન બતાવેલું છે, કોઈએ આજ્ઞાચક્રનું બતાવેલું છે, કોઈ નાભીનું બતાવેલું છે ભજન. પણ શાન છે ને એ સૌથી મોટું ભજન છે ગુરુની. તમારું સ્વરૂપ જ્યાં લગન પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય ને ત્યાં લગન આ લાસારી નહીં જાય. મને તો હું તો એમ સદગુરુ લાસારી કાઢ નાખ તે હું ગુનો કર્યો તો હાથ જોડે, રિસ્પેક્ટ કર બધાને, સંતોના શરણે પડી જા, પણ લાસારી ક્યાંક લગ્ન કરવી. રિસ્પેક્ટ અલગ વસ્તુ છે.
તું કોણ છે બસ હોશમાં રહે. એટલે આપણે વાત કરી કે હોશ, મદહોશ અને બેહોશ. હોશમાં તો કોક હોય પ્રભુ મારા, કોક હોય, બાકી તો મદહોશ હોય આ સંસારમાં. પછી સ્વપ્ન છે ને આ મને જ્યારે 9 મહિના મારી સ્થિતિ આવી મયુર બાપુ, એ સ્થિતિમાં મને એવું હતું કે હું હોય નહીં મતલબ કે શરીર હોય, જાગતો હોય, પણ હું આમાં ન હોય. હવે નોકરીમાં ઓલા સાહેબે નોકરી કરો, ઘરની જવાબદારી. મને કહે ભગત તમને કંઈક વાંધો આવી ગયો છે કે મને એ મોકલે, પણ હું ક્યાં હોય મને ખબર ન હોય. કે કામ કરવા માટે મને મોકલે પણ મને કંઈ ખબર ન હોય. પછી 4 વ્હીલર ઘરે મૂકી જાય. મેં કીધું આની જવાબદારી છે બધી ને આવું કેમ થાય છે. પછી પાછું રિટર્ન જ્યારે શરીરમાં આવું ને પછી બધાને ઓળખું કે આ માં છે ને આ છે. તો એક ભાઈ આવ્યા ને કે તમે એક કામ કરો મગજના ડૉક્ટરને બતાવો. એ કે મેં કીધું હાલો આવું પણ કે કોઈ થોડું બતાવી લઈએ, આપણે તો કંઈ ના ન પાડીએ. પછી બાલકૃષ્ણ યોગી બોરવે તારાલાગીર દેવ થઈ ગયા છે, યોગી હતા, તમે નામ સાંભળ્યું હશે. પોતે 36 વર્ષ અન્ન નહોતું લીધું એને. અને તમે આવો ને તો આપણા કોડીનારમાં એક સંત છે કરશનદાસ બાપુ છે, એ આજે 14 વર્ષથી અન્ન નથી લેતા, ખાલી પાણી વળી રહી છે અને સેવા કરે છે કૂતરાઓની, પક્ષીઓની. તો એ બાપુને અહીંયા લઈ ગયા ને તો બાપુએ એવું કીધું કે ભાઈ આ પદાર્થ અભાવ નામની, મને પુસ્તકો વાંચેલા નથી એટલે મને પુસ્તકો જ્ઞાન વિશે બહુ ખબર નથી, પણ પદાર્થ અભાવ નામની કે પાસની ભૂમિકા આવે ને એમાં ભાઈનો પ્રવેશ્યો છે એ કે એટલે આ કેટલા મહિના રહીને એનું કંઈ નક્કી નહીં, દવા કંઈ કરતા નહીં કે મને લઈ જાય લોકો. બાપુ મારા એક મહંત હતા એ લઈ ગયા અહીંયા. પછી 9 મહિના એ કન્ડિશન રહી આખી. હું મારા ઘરથી છે ને કોડીનારથી ઘર હોય ને એનું 6 કિલોમીટરનું ડિસ્ટન્સ આખું. હવે એ હું ત્યાં હોય તો ઘરે કોણ બેઠું નહીં લાઈવ દેખાતું હોય. હા આખું આ વ્યક્તિ ઘરે બેઠા છે. પછી પાછો જ્યારે આમાં પણ આપણે મને પ્રોબ્લેમ શું થતી ગયો તો ખબર કે હવે મારે મેનેજ કેમ કરવું આને. એક તો આને નોકરી કરવા લઈ જાઓ, આને ઘરની જવાબદારી, આ કોકનો ભાઈ છે, કોકનો દીકરો છે, હું તો કોઈનો નથી, પણ આને શું કરું, આને લાગે ને કર્તવ્ય ફરજ તો આવે ને. હા એ કર્તવ્ય. એટલે એ 9 મહિનામાં એ બેલેન્સ આવતા બાપુ 9 મહિના વહી ગયા હતા અને પછી બેલેન્સ આવી ગયું જોરદાર. અત્યારે મને બાપાએ વાત કરી કે 3 કાળમાં વિશ્વ નથી, તમે મને જોવો છો ને એ જાગ્રત સ્વપ્ન છે. આપણે જ્યાં વાતો કરી હતી પણ સપનાની છે, એ પણ ત્યાં નથી કોઈ. શાબાશ. અહીંયા આવું કાંઈ નથી. ત્યાં આવું કંઈ નથી, આ તો ખાલી આપણે મજા આવે કરીએ છીએ. આ પૂરક જ છે, આ બાધક નથી. આ વસ્તુ પૂરક છે, પણ ઓલી તો જાગ્રત સ્વપ્ન જ છે આ. એટલે તો બે પણ દેખાય છે આમાં ને કૂતા હોય આવે તો ખોટું, પણ આ જાગ્રત સ્વપ્ન છે એમ. આ જાગ્રત સ્વપ્ન છે. જાગ્રત પર સ્વપ્ન છે. વિભૂતિ યોગ છે આ, જેને પરમાત્મા કીધો છે એનો. એકમાંથી અનંત બેન હોય એના વિભૂતિ યોગથી આખા બધા ઈ જ છે. તમે કીધું નહીં આમાં સિટીમાં જોઈએ ને બારે બંગલામાં પણ એ બેઠા ને ફૂટપાથ ઉપર પણ એ જ બેઠા છે, બીજા કોઈ પણ નથી. પણ એ અવસ્થા એવી છે, આ જાગ્રત સ્વપ્ન છે એમાં પણ નથી રહેવાનું, ને ઓલું નિંદરમાં આવે એમાં પણ નથી રહેવાનું, તારામાં રહેવાનું છે પોતાનામાં. આ એની કૃપા તો રહીએ કાંઈ. બાકી તો કોઈ ગુરુ પણ અત્યારે એટલા છે કે કોઈ માળા પકડાવે, કોઈ નામ પકડાવે, કોઈ સેલો બનાવી દે. તું તને તારા જેવો કોણ બનાવી દે એવો કોઈ ગુરુ મળવો જોઈએ યાર. જેવો છે એવો ને એવો. ભેદ ન રાખે. હા ભેદ ન રાખે. ગુરુ ભેદ ન રાખે. તમે મને બહુ વાત કરી, તમારી વાત મને કાયમ માટે મારા હૃદયમાંથી લઈ લીધી છે મેં. તમે બહુ શબ્દ બોલ્યા છે, કેવા શબ્દ બોલ્યા છે. તમને કોને કીધું હતું બેન? આ બેન તમને જે કીધું હતું કે આ ગુરુ છે, તું કૃષ્ણાબેન આ જ ને આપણે મારા ગુરુજી, કૃષ્ણને ગુરુ મારા તમારા ગુરુજીએ કીધું બરાબર. એમને હું કૃષ્ણ કહું છું. કૃષ્ણા કહું છું બરાબર. બહુ સરસ વાત કરી બાબા તમે. ગુરુ ભારત કરે બેટા. હા મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, મને કે તું ગુરુ છો ના, મને કે આમાં તારું ખરી કાંઈ ના, તન મન ધન તારું ખરી કાંઈ ના, ઉપદેશ તારે કરવાનો મેં ના, ઉપદેશ કોણ કરે? એ તો ગુરુ જ કરે ને. જ્યારે ગુરુ છે ને ધૂપથી આપે ને ત્યારે ગુરુ તમારા હૃદયમાં બેસી જાય. થોડીક વાર પહેલાં દાદા વાત કરી કે શિષ્ય ગુરુની અંદર ન પ્રવેશી શકીએ, પણ ગુરુ શિષ્યની અંદર પ્રવેશી જાય. આ વાત કેવી કૃપા, સત્ય ઘટના છે, આ વાત છે. એ અલૌકિક ક્રિયા છે આખી. જો કાનાને બોલવું છે, બોલ એ રાખતા નહીં. ના ભલે રહ્યો સત્સંગ તમારો છે ને કેટલાને લાઈન મળશે. એનું કારણ એ છે કે આમ નામ બદલાવવા માટે આપણે પ્રયત્ન કરીએ, કદાચ 5 કલાક બોલીએ, 10 કલાક બોલો,
પણ એમ ન બદલે. આ મારો અનુભવ ને કે હું ક્યાં હતો, કેમ હતું આ શરીર, આ મન ક્યાં હતું, પણ એને જે આખું બદલાવનાર એ સદગુરુ. અને એ શબ્દથી પણ કરે, કોઈ આમાં વ્યક્તિના પ્રભાવથી પણ કરે, અને કોઈ દ્રશ્યથી પણ ખાય. હું જ્યારે રાજુલાની બજારમાં જતો હતો ત્યારે મને એક એવું ચિત્ર દેખાયું. એ ચિત્ર એવું દેખાણું હતું કે એક મુરગી હોય છે ને એને આમ કરે છે એમ. ત્યારે આ શરીરને જ આમ કર્યું હોય છે, એમ ગળા ટૂંકો આપો દીધો હોય છે. તો ત્યાંથી જ આખું એવો એક ઝટકો લાગે છે એમ. આ મનને એક એવો ઝટકો લાગ્યો હતો એમ કે ઓહો, આનો આ દશા થાય. એટલે કહેવાનો મતલબ છે કે જે સ્થિતિ છે ને એ સ્થિતિમાં ફેરફાર બીજું કોઈ નથી કરી શકતું. કેવલ એ જ કરી શકે છે. જે તમે વાત કરી કે ભાઈ કોઈ છે એ જે છે ને એ જ પરિવર્તન કરી શકે છે આની અંદર. બાકી આ મન એમ નથી બદલે એમ. આ એમ નથી બદલે એમ. અને એની જે સ્થિતિઓ જે બદલાય છે પછી જે પ્રેમ ભાવમાં આવ્યા પછી, એ પ્રેમ ભાવમાં આવ્યા પછી એટલે વાત કરે છે. બહુ કૃષ્ણનો એપિસોડ એક જોયો, જે ઉદ્ધવ અને કૃષ્ણનો એક સંવાદ છે. એમાં વારંવાર કહે છે રાધાજી કે ભાઈ તને ખબર નથી, તમને ઉદ્ધવજી તમે જ્ઞાનની વાત કરો છો એમ, પણ એ પ્રેમની વાત કરતા હોય છે. એ કે કંઈક છે ને આવીને મને હસાવી જાય છે ને કંઈક યાદી કરીએ છીએ ને પણ નથી આવતા એમ. વાત કરી ને કે યાદી કરીએ, બેહીએ કે ધ્યાન ઘડી બેહીએ એમ, અભ્યાસમાં બેહીએ, પણ એમ અભ્યાસમાં ના આવે. એની ઈચ્છા સિવાય મધદરિયે કિનારા ન હોય. આ મધદરિયે કિનારો મળી ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ એ જે તમે વાત કરતા કે કોઈ છે એ જ ફેરફાર કરી શકે છે ને એ જ આને કિનારો આપી શકે છે. અને એમાં યુવાનીમાંથી જો મળી ગયું હોય ને આ વાત, તો યુવાનીમાંથી જો મળી ગયું, અમે તો બાળપણથી છે ને આમાં મળી છે દાદાની કૃપાથી, સદગુરુની. હવે હાથ જાવ તમે, બહુ પૂરના પૂર આવે છે. અરે એ અવસ્થા તો એવી હતી કે ત્યારે શું છે કે એટલો ધોધ આવતો તો પણ કોઈ પીવા વાળું 7 વર્ષ તો અમે ભેગા બેઠેલા. 7 વર્ષ ડેઈલી માટે રાતના 12 વાગ્યા લાગે સત્સંગ કરવાનો, 7 વર્ષ માટે. અને એ જે અવસ્થાઓ, એ પ્રેમ, અમે હવે આ કૃષ્ણની કોઈ સિરિયલ જોઈએ ત્યારે એ ખબર પડે છે કે આ વાતો તો બધી કેવી થઈ છે. સદગુરુએ વાત કંઈક કરી હોય, એ વાત આપણે અત્યારે સાંભળી હોય, હા, અત્યારે આપણી ક્ષમતા પ્રમાણે, આપણી સ્થિતિ પ્રમાણે સમજી હોય, પણ એની વાત 5 વર્ષ પછી, 10 વર્ષ પછી અલગ રીતે સમજાય આપણે. કેવડી અને શરૂઆત તો અલગ રીતે સમજાય. તમને અનુભવ થયો છે બાપુ, અનુભવની વાત છે. એને એ વાત હોય, સમજાય અમારે ત્યારે જે સત્સંગ થયેલા, ત્યારે જે વાત થયેલી એ ઘણા સમય પછી, 5 વર્ષ પછી પણ એ પાછી વ્યવસ્થિત જેમ છે એમ એને આવતા વાર પણ લાગી છે. જેવી આની અવસ્થા જેવી કેપેસિટી, ધીમે ધીમે અવસ્થા એ એક સ્થિતિ. પણ શરૂઆત ત્યાંથી થઈ હતી એમ. પછી એટલે બાપુ મેં છે ને આ ભાઈને એક પાડેલા છે, સ્વરૂપ પાડેલા છે કે આ દેહ છે એ મારું રૂપ છે, શ્વાસ મારું સ્વરૂપ છે, ને જે ઘેરથી શ્વાસ આવે છે ને એ મારું મૂળ સ્વરૂપ છે. હવે આ ત્રણમાંથી મારે રહેવું ક્યાં? એટલે એ એક જુગતી આ જે છે એ પોતે આના દ્વારા આ માધ્યમથી ભાઈને સમજણની વાત, મતલબ ગુરુ કૃપાથી કરેલી કે ભાઈ દેહ છે એ રૂપ છે, શ્વાસ મારું સ્વરૂપ, ને જે ઘેરથી શ્વાસ આવન જાવન કરે છે એ મારું મૂળ સ્વરૂપ. હવે આમાં આપણે ક્યાં રહીએ છીએ? રૂપમાં રહીએ છીએ કે શ્વાસમાં એટલે ગુરુ સમરણમાં રહીએ છીએ કે મૂળ રૂપમાં રહીએ છીએ? આ 3 ઘર છે. વિશ્વ છે ને એ રૂપમાં જ રહેશે, રૂપમાં જ રહે. ગુરુનો બાળક હોય ને જે કોઈ, એ શ્વાસમાં એટલે ભજનમાં રહેતો હોય છે, સમરણમાં રહેતો હોય છે, ને જેના ઉપર કૃપા થઈ ગઈ હોય ને પોતાના મૂળ સ્વરૂપમાં રહેતો હોય છે. અધોગતિ 2 હાથે ગુરુએ મુક્તિ થાય ને માથે એ એમાં રહે. એને કરવું ન પડે કંઈ. પાનભાઈ કે સમજીને રહેવું શું, હવે કરવું ન પડે કંઈ. એટલે અવસ્થા જ્યારે એ તાલાવલીમાં, એ પ્રેમમાં હોય છે એટલે અવસ્થા ઓટોમેટિક આવી જાય છે અને એ અવસ્થામાં વહી જાય છે. પછી ઓલું પાછું ન પકડાય નહીં પાછું. હવે તો અત્યારે કેવું લાગે બાપુ, ખરેખર મને ઓલા ખેતરમાં છે ને, અમારે ખેતરમાં પક્ષીઓ આવે ને એટલે એક માણા બનાવે, ખબર હોય તો, સાડીઓ. મને આ સાડીઓ જ લાગે હવે. તો હવે આ કંઈ રહ્યું નથી આમાં. આપણે વ્યવસ્થા પ્રમાણે બધું આ છે ખાલી અહીંયા છે. ખરેખર મને ઘણા ટાઈમથી એવું થાય છે કે આ સાડીઓ છે, આથી વિશેષ હવે આ જગતમાં કંઈ કામનું નથી.
કેમ કે ઈ બાળપણથી જે મળેલું છે પૂર્વની પૂર્વની કમાઈ ગુરુ નતા મળ્યા ક્યારે ગુરુ નતા મળ્યા ને ગુરુ તો પછી ત્યારે મળ્યા. અનંતનાથમાં ઓમકાર જે હાલે છે ને એનો અનુભવ ત્યારે થયેલો દાદા દાસી ગુરુ જીવન વાત ધારણા કરે છે તો કે જીવન જીને 15-20 રાખીએ વર્ષ ત્યાં પછી કરેલી છે. ગુરુ એવો એક ધારણા ભાઈએ પછી કીધું કરેલી ગુરુ હોવા જોઈએ મેં કીધું હોવા જોઈએ છે. કરી લઈએ ગુરુ તો પછી આપણે અમે બધાય ધારણ કરેલા છે એવું છે. વાત પહેલા મળ્યા પછી પૂર્વનું હોય. 15 વર્ષ. હા. પૂર્વનું હોય બાળપણથી 15-20 વર્ષ પછી કે એ દેહને તમે અભિમાન વાત ન કરી આવે. કે એની કૃપા બાળપણથી જ આખું એ ખેંચાણ હતું એના તરફ ખેંચાણ હતું આખું પરમાત્માનો એક નિયમ છે વચ્ચે બોલું પાછું પરમાત્માનો એક નિયમ છે આ જન્મ હોય ને ત્યારે તમે ડોક્ટર હો ને તો આવતા જન્મમાં ડોક્ટર હો કે ન હો વકીલે બનો પછી આ જન્મમાં તમે ગરીબ હો તો આવતા જન્મમાં કદાચ તમે પૈસાવાળા બની શકો એ કઈ નક્કી નથી એ ગોઠવણી કર્મ તરફ છે દાખલા તરીકે શરીરના કર્મ તરફ પણ તમે આ જન્મમાં જે ભજન કરેલું હોય ને એની સત્તા એટલી બધી કરુણામય છે ને કે ઈ શરીર બીજું આવે ને એટલે જ્યાંથી તમારું ભજન અટકું હોય ને ત્યાંથી ચાલુ થાય અને તમારું પૂર્વનું હોય ને ભજન એ તમે કહેવાય ને કે સારું મને ઓટોમેટિક આ બધું બનતું હતું કે આમ થતું હતું પ્રહલાદ મહારાજ હતા ને એટલે પ્રહલાદ મહારાજની ઉંમર 8 વર્ષની અને પૂર્ણ સ્થિતિ થઈ ગઈ 8 વર્ષમાં પૂર્ણ એટલે એક સાધુ હતો 100 વર્ષની અને પરમાત્મા વાત કરે ને પ્રહલાદ મહારાજ એ પરમ તત્વ પરમાત્મા વાત કરે એટલે ઓલા સાધુ કે ઓલાનું કામ પૂરું થઈ ગયું કે 8 વર્ષનો છે ને હું અહીં 100 વર્ષથી તારી હારે વાત કરું મારું કામ પૂરું ન થાય કે કેમ ન થાય કે તો કે એક કામ કર હાલ માર પૈકી લઈ ગયા બારોબાર એવા જંગલમાં ગયા ને કે જોઈ કે અહીંયા અમે શું દેખાય તો કે અહીં તો હાડકાનો ઢગલો છે કે તો કે આટલા જન્મથી આ ભજન કરતો આવે છે એટલે આ ઉંમર શરીરની હતી ને 8 વર્ષ હતી ને ત્યારે પૂરું થયું તું ઈ કે શરીરની ઉંમર જોવે આ કેટલા જન્મથી આ પરમાત્માના ભજન એમ તમારું કોઈ પૂર્વનું હોય ને એ ભજન જે હાલ્યું આવતું હોય ને હાલતા અને એ કેટલો બધો તમે એની સત્તા તો જુઓ કેટલી બધી કરુણામય છે આ શરીરનું કોઈ પણ ભજન છે ને એ અલેખે નથી જતું હવે માણસ આપણને કિંમત આપણે બધા ભાગ્યશાળી હુકમ છે ખબર છે આપણને આની કિંમત છે અને જગતને આની હારે કઈ લેવા દેવા નથી આપણે ભાગ્યશાળી હુકમ છે અને દ્વેષ નથી કરતા એનાથી રાગ દ્વેષ નથી એનાથી રાગ દ્વેષ આપણને કોઈ નથી પણ આની કિંમત છે આની આપણને આનંદ છે નો આવે તો કે બ્રહ્મનો આનંદ આવે છે અને બીજું આપણને આની કિંમત થાય છે કેટલા બધા આપણા ઉપર કેવડી કૃપા કેટલી બધી ઓલી બાજુ આપણે કેટલા ભાગ્યશાળી છે કેટલા બધા આપણે ભાગ્યશાળી છીએ મજા આવે ભગવાન એવો આનંદ આવે ને બહુ ભાગશાળી છે સત્યની કિંમત થવી ને અજબ છે અજબ બીજી કોઈ વસ્તુની કિંમત થાય સત્યની કિંમત થાય ને એટલે મીરાબાઈ નતું કીધું કે મીરાબાઈ તારી 17 પેઢીમાં નતું આ ક્યાંથી તું લઈ આવી આ 17 પેઢીમાં નતું ક્યાંથી તું લઈ આવી આ વાત રોહિદાસ મળ્યા એને પછી એને કીધું કે ભાઈ આ તારી 17 પેઢીમાં નતું પહેલાં ઘણા ટાઈમ પહેલાં તો મને એવું થતું ખાડા મને આવા બધા વિચાર કેમ આવે નાનો હતો ત્યારે આ છોકરા બધા ભણવાના વિચાર કરે કોઈ લગ્ન કરવાના વિચાર કરે મને આ વિચાર આવી બધા કેવા કોને મારા એમાં એક ભાઈ શું કે ખબર છે આ મારા મિત્ર છે ને ખ્યાલ છે બાજુમાં કે આ ભાઈ છે ને આનો મગજ અટકી ગયો લાગે એ કે મેં કીધું થોડો હોય ભાઈ આપણે તો શું હોય પછી એક ભાઈ શું કે ખબર છે કે આ ભાઈ પાસે કે છે ને મેલી વિદ્યા છે એ કે અમારા ઘરની બાજુમાં ઓલા લોકો છે ને ત્યાંના લોકો લાગે કે અંધશ્રદ્ધા માનતા ને દેવતાઓ તેડે ને એવું બધું કરે ને બધા સંધિના પાઠને તો એમાં એક ભાઈ છે ને ઓલા કપડાં આડા કરી દીધા મારી અગા છે એટલે મેં કીધું આ કરે હું આ જોવા દે તો મને આપણે તો ભગવાન ગોત્યોથી મળ્યા નથી આને આવે તો આપણે હું મળે તો એ લોકોએ પડદા આડા કરી દીધા પછી ત્યાંના એક બેન હતા ને એને કીધું કે તમે આ બધી ભગવાનનું ભજન કરો ને એટલે આ લોકો એમ કહે છે કે આની પાસે મેલી વિદ્યા છે ને એટલે અમારા દેવ નહીં આવવા દે એ કે આ જગત તમને એવું પણ કહે તમે અહીંયા આશ્રમ રાખીને બેઠું બધા લોકોની દ્રષ્ટિ આવી ન હોય એક અલગ નજરથી જોતા હોય એની ક્ષમતા એને મુબારક કોઈથી દ્વેષ નહીં એની ક્ષમતા એને મુબારક પણ પ્રભુ ભજન તો મને તો એવું લાગે છે કે ખરેખર ઈશ્વર તમને પસંદ કરે છે આ તમે વાત કરીને કે ભાઈ વિશ્વમાં કેવી સત્તા છે તમને પસંદ કરે છે ને ત્યારે તમને કોઈ સત્પુરુષને મળાવે છે અને આ વિચાર તમને આપે છે બાકી આ વિચાર ન આવે જેમ કે આ ભોગથી ઉત્પન્ન થયેલો જેમ પતિ પત્ની સંભોગ અવસ્થામાં જ્યારે હોય ત્યારે એને
એવી ઈચ્છા નથી કરતા કે દીકરી જોઈએ છે કે દીકરો જોઈએ છે. એ તો 3 મહિના થઈ જાય, 4 મહિના થઈ જાય ને પછી માનતા માનવા હાલતી થાય પાછી કે હવે દીકરો આપજો તો મને દીકરી આપજો. ત્યાં તો તે ઈચ્છા કરીને એ કર્યું તો ત્યાં પણ તને આપવાવાળો સમૃદ્ધ પુરુષ હતો સર. હા હા અમારા ગુરુ એવું કહેતા કે સંભોગ અવસ્થામાં કોઈ પુત્ર પ્રાપ્તિ કરવી હોય કે પુત્રીની પ્રાપ્તિ કરવી હોય તો એ સમયે જો બીજ હોમાય ને તો એને એ પુત્ર રત્ન પ્રાપ્ત થાય. પણ એ સમયે એ ભોગમાં ભૂલી જાય છે. અરે, અરે. એટલે ભોગથી ભૂલેલો માણસ અને સદગુરુ એને મળે ને યોગથી પાછો એને સુધારી દે. વાહ, વાહ. આજે આ 2 પણાનો દેહ હતો, 2 પણાનો ભાવ જગતમાં નીકળતા જગતમાં ઘણા માણસો જોઈએ તો કાંઈ અલગ નથી દેખાતું. આની કૃપા તો જો તમે અલગ નથી. આ બધા આપણે મને આમાં અલગ નથી લાગતું કોઈ. વાહ, વાહ. ભલે આ ભાઈ મને નથી મળેલા પણ એની ભીતરથી તો મારો મળેલો જ છે. હા એ ક્યાં નોખો છે? જરાય નોખો નથી. એક ઇંચનો ફેર નથી એમ. ના, જરાય નહીં. બધા એક છે. મતલબ કે આવો ભાવ અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે ને પ્રેમ છે ને એ બહુ અતિ ઉત્તમ છે. વાહ, વાહ, વાહ. કાંઈ અક્ષર પ્રેમ કા પડેસો પંડિત હોય, પ્રેમ વિના ન મળે હો ભાઈ. કોઈ બધા યોગ કરે ને જપ કરે ના, એ અશક્ય વસ્તુ છે. અમુક એને એના અનુભવ થઈ જાય એ અનુભવમાં રોકાઈ જાય, પ્રભુ ન મળે. સૂક્ષ્મ કેમ કે સૂક્ષ્મ રહી જાય એમાં આમાં કાંઈ ન રહે. પરમાત્મા કેવો છે ખબર? કે તમને તમારા સદગુરુએ કીધું કે પહેલી પાર છે ને કોહીનો હીરો પડેલો છે, એની કિંમત ન જ થાય એમ. એને 10 કિલોમીટર આઘો છે એટલે ગુરુનો બાળક જાય એટલે પહેલાં ચાંદી આવે, ચાંદીના ઢગલા આવે, સોનાના ઢગલા આવે. તો અમુક લોકો ત્યાં રોકાઈ જાય રિદ્ધિઓમાં ને સિદ્ધિઓમાં ને એમાં. પણ જે સદગુરુનો બાળક હોય ને એ ન જ હોય ત્યાં. વાહ, વાહ. એનો લક્ષ ક્યાં હોય? ઓલા હીરામાં જ હોય. વાહ, વાહ. અને હીરો લઈને આવે ગીજામાં નાખીને કોઈને ખબર પણ ન પડે. આ જગતમાં આટા મારતો હોય જ્ઞાની પુરુષને કોઈ ઓળખે પણ નહીં. અઘરી વસ્તુ છે ભાઈ. તમે 2-5 માણસો અહીંયા આવો, મને એટલે કે એવડું મોટું રાજકોટ છે તો આ 2-5 માણસો અહીંયા આવતા હોય એ મંદિરે જઈને માથા ભટકાવીએ ત્યાંને કોઈ જવાબ ન દે 3 કાળમાં. જો દે તો કે કોઈને દીધો, પણ આ જાગતા પુરુષ છે ત્યાં કોઈ નહીં આવે. એનું કારણ છે કે એની નિંદા નથી કરતા. એના પૂર્વના પાપ કર્મ છે ને એના અહીંયા આવવા ન દે. અહીંયા કોણ આવે કે જેના પૂર્વના પુણ્ય કર્મ જાગૃત થાય ને એ સંત પુરુષને મળે. બાકી નથી મળી શકાતું. દાદા સત્પુરુષને મળવું છે ને બહુ દુર્લભ છે. અને હું તો એમ કહું કે સત્પુરુષને મળવું ને એ સાક્ષાત ભગવાનના દર્શન સમાન છે. કેમ કે કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે 9 પ્રકારની ભક્તિ તો બધા કરે છે પણ જ્ઞાની છે ને જે એમાં ને મારામાં કંઈ ફરક સમજવો નહીં. આવું અહીંયા કહી દીધું, ચોખ્ખું કહી દીધું કે હું હજી પણ છે આ જગતમાં, જ્ઞાનીના રૂપમાં છે જગતમાં. અને એવું કોઈ એમ રાખવો નહીં કે ભ્રમથી હું અલગ છે. તું પોતે જ છે ભાઈ. નરમાંથી તું પોતે નારાયણ. પણ તમને વાત કરી રકેબી જેમ એ રકેબી ભેગી ન રાખવી, પાછી ખાલી કરી નાખી કોઈ પી લે એટલે. અને પાછો આ ગાડી હાંકતા હાંકતા કે હું તો ન મેળાવે પાછો. અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ નહીં. પર્વતભાઈ બહુ સારું જ બોલ્યા, અહમ બ્રહ્માસ્મિ. અહમને બ્રહ્મ બનાવી દે છે લોકો. ઓલા ગાડીમાં લખ્યું તો મેં જોયું દાંત કાઢ્યા કલાક દાંત આવ્યા અમને. ના, બહુ બાપુ આનંદ આવે છે. બધા તમારા જેવા સંતો મહાપુરુષો ખૂબ મળેલા છે મને, ખૂબ મળેલા છે. અને બધાની કૃપા દ્રષ્ટિ પડી છે ને એની કૃપા દ્રષ્ટિ જ આ બોલીએ છીએ અત્યારે. લખી લેજે ને ગામનું. યાદી લખો ને. ગામનું નામ નહીં લખી લો. હા, એટલે યાદ રહે બેટા. તમારું નામ એવું હોય ને ગામનું નામ. ગામનું નામ. હા.